Good morning, students. Welcome to our Uma Higher Secondary School channel. છેલ્લા વિડીયોમાં આપણે ન્યાય પરિચય શીખતા હતા, જેમાં ઇક્ષુરસ ન્યાય, અગ્નિશિખા ન્યાય, સાથે સાથે ઘણા બધા આપણે ન્યાય શીખ્યા. અને છેલ્લા વિડીયોમાં જે આપણે જોયું તે ઉપસર્ગ ન્યાય, પછી આપણે ઉષરવૃષ્ટિ ન્યાય અને કંટકવિદ ન્યાય જોયો. હવે ઉપસર્ગ ન્યાયમાં આપણે જોયું હતું, કદાચ હું અત્યારે તમને એમ કહું તમે મોઢે લખો તો ચોક્કસ લખી શકશો. તો ઉપસર્ગ ન્યાયમાં આપણે શું જોયું હતું, તો કોઈ પણ ધાતુને જ્યારે ઉપસર્ગ લગાડવામાં આવે ત્યારે મૂળ અર્થ એનો બદલાઈ જાય છે, એના અર્થમાં સ્પષ્ટતા, ઊંડાણ અથવા તો જુદો જ અર્થ આપણને જોવા મળે છે. પછી આપણે જોયું હતું કે ઉષરવૃષ્ટિના, ઉષર એટલે જે ભૂમિમાં કંઈ પણ ઉગવાની શક્યતા ન હોય એવી ભૂમિ પર પુષ્કળ વરસાદ પડે તો પણ એમાંથી કશું જ ઉત્પન્ન કરી શકાતું નથી. વેશાગળ ભાગવત, કૂતરાની પૂંછડી ગમે તેટલો પ્રયત્ન કરીએ છતાં પણ, એટલે કે મારો પ્રયત્ન યોગ્ય દિશામાં લાયકાત વાળી વ્યક્તિની સાથે અથવા તો લાયકાત સાથે થવો જોઈએ. જો યોગ્યતા જોયા વગર આપણે પ્રયત્ન કરીએ છીએ તો એમાં ક્યારેય પણ સફળતા મેળવી શકાતી નથી. પછી આપણે જોયું તો કે કંટકવિદ ન્યાય એટલે કે કાંટાથી કાંટાને દૂર કરી શકાય. જે દુઃખદ પરિસ્થિતિ છે એ દુઃખદ પરિસ્થિતિને દૂર કરવાનું નિવારણ એ જ પરિસ્થિતિમાં છુપાયેલું હોય છે. કોરોનાની પરિસ્થિતિમાં આપણે જે પ્રમાણે અભ્યાસ કરીએ છીએ એ જ પરિસ્થિતિમાં વધારે સારું કેરિયર બનાવવા માટે, વધારે સારા માર્ક્સ મેળવવા કેવી રીતે શું કરવું જોઈએ એ એમાં છુપાયેલું છે. પણ મારે એને શોધવું પડે, મારે એના સુધી પહોંચવું પડે. આજે આપણે બીજા ન્યાય શીખીએ છીએ, જેમાં છે ચિત્રતુરગ ન્યાય. શું છે મિત્રો? ચિત્રતુરગ ન્યાય. હવે ચિત્ર એટલે શું? તો ગુજરાતીમાં પણ એને ચિત્ર જ કહેવાય છે. અને તુરગ, તુરગ એટલે ગોળ અથવા તો અશ્વ. કેવો વિચિત્ર ન્યાય લાગે છે મિત્રો, કે કાગળ કે ભીંત પર કોઈ ચિત્ર દોરેલું છે, બરાબર, અને એ અશ્વનું ચિત્ર છે, ત્યારે આ ન્યાયને લાગુ પાડી શકાય. પણ કઈ રીતે? તો ચિત્રમાં જે દોરેલું અશ્વ છે, ભીંત પર જે ટીંગાડેલું અશ્વનું ચિત્ર છે, એ ચિત્ર વાસ્તવિક નથી. એનો રૂપ, એનો રંગ, એનું સ્વરૂપ વાસ્તવિક અશ્વ જેવું જ છે, પણ એ વાસ્તવિક નથી. એટલે કે ચિત્રમાં દોરેલો અશ્વ છે અને વાસ્તવિક ઘોડો છે એ વાસ્તવિક છે. પોતપોતાની રીતે બંને અલગ છે. એટલે કે એક છે એ ચેતન છે અને બીજો છે એ શું છે? અચેતન છે. અચેતન એટલે જેનામાં ચેતના કે સંચાર નથી. ટૂંકમાં કહેવું હોય તો એ સજીવ નથી. બંને અશ્વ છે, એક સજીવ છે અને એક નિર્જીવ છે, કહેવાય બંને અશ્વ, બરાબર. એક યથાર્થ છે અને એક કલ્પના માત્ર છે. એટલે કે આ ન્યાય ક્યારે લાગુ પાડી શકાય છે? તો કોઈ એક એવો વ્યક્તિ છે કે જે અશ્વને જાણતો જ નથી, જેને અશ્વની કોઈ સમજ કે ખબર જ નથી, એને અશ્વ વિશેની જાણકારી કે સમજ આપવી હોય તો શું કરવું પડશે? તો વાસ્તવિક અશ્વ હોવો જરૂરી નથી. તમે ઘોડાના ચિત્ર દ્વારા એને વાસ્તવિક ઘોડાની સમજ આપી શકો, બરાબર છે. એટલે કે અવાસ્તવિક ઘોડાના ચિત્ર પરથી વાસ્તવિક ઘોડાનું જ્ઞાન અબોધ અથવા અજ્ઞાની વ્યક્તિને આપી શકાય છે. એટલે કે વાસ્તવિકની અનુપસ્થિતિ ન હોય તો પણ આપણી પાસે દાખલા તરીકે વાસ્તવિક ચિત્ર નથી, વાસ્તવિક ઘોડો નથી, છતાં પણ ઘોડા વિશે સમજાવવો હોય તો શું કરી શકાય? એની અનુપસ્થિતિમાં પણ જ્ઞાન, ઓળખ કે સમજ આપણે આપી શકીએ છીએ. હવે તમે બાયોલોજીના વિદ્યાર્થી, ફિઝિક્સના વિદ્યાર્થી તો આ વાત ખૂબ સારી રીતે સમજી શકો, બરાબર છે ને. તમે જે લેબોરેટરીમાં પ્રેક્ટિકલ કરવા જાઓ છો, એ પ્રેક્ટિકલમાં પણ ઘણી બધી વખત આવી રીતે જ
તમને સમજાવવામાં આવે છે, બરાબર. કેમેસ્ટ્રીમાં તમે પિરિયોડિકલ ટેબલ લો છો, એ પણ શું છે? A ની સંજ્ઞા દ્વારા એના કેમિકલનું રિએક્શન તમને સમજાવવામાં આવે છે, બરાબર. એટલે કે મેડિકલ કે સાયન્સનો કોઈ વિદ્યાર્થી છે તો એને શરીરના અંગોનું ચિત્ર દ્વારા અથવા તો એનો જે ડેમો આપેલો હોય, એના જે પાર્ટ્સ બનાવેલા હોય, એ નિર્જીવ વસ્તુ દ્વારા સજીવનું જ્ઞાન આપવામાં આવે છે. એ વખતે ચિત્રતુરક ન્યાય લાગુ પાડી શકાય છે, બરાબર. એ જ રીતે ઐતિહાસિક, આપણો જૂનો ઇતિહાસ, ઐતિહાસિક સ્થળ, ઐતિહાસિક કથા, ઐતિહાસિક હકીકતો, આ બધાની જાણકારી વિદ્યાર્થીને આપણે કેવી રીતે આપીએ છીએ? કોઈ વિદ્યાર્થી એવું કહે કે મેં તાજમહેલ જોયો નથી, તો એને તાજમહેલનું જ્ઞાન નથી, તો એને તાજમહેલનું જ્ઞાન આપવા માટે જરૂરી નથી કે આપણે એને તાજમહેલ જ્યાં છે ત્યાં લઈ જઈએ. તાજમહેલનું ચિત્ર અને એ ચિત્ર દ્વારા પણ એને તાજમહેલની માહિતી આપી શકાય છે. આર્કિટેક્ટ શું કરે છે? આપણે જ્યારે પોતાનું નવું મકાન બનાવવાનું હોય તો આર્કિટેક્ટ દ્વારા આપણે શું બનાવીએ છીએ? પહેલા 3D પિક્ચર. એ શું છે? મકાન નથી, પણ આપણા મકાન જેવું જ 3D પિક્ચરમાં આપણને શું થાય છે? રિયલાઇઝ થાય છે, અને વાસ્તવિક મકાન આવું હશે એની સ્પષ્ટ કલ્પના આપણને થાય છે. યથાર્થ નથી, પણ કલ્પના તો આપણને આવી જ જાય છે, બરાબર છે. આ ન્યાય એ વખતે લાગુ પાડી શકાય છે, બરાબર છે મિત્રો. હવે આપણે લખી લઈશું, તો ટાઇટલ આપી દો ચિત્રતુરક ન્યાય. અર્થ પહેલા શું લખશો? સંસ્કૃતમાં ચિત્ર, પછી પેન્સિલ કે પેનનો ઉપયોગ કરીને કાગળ કે ભીંત પર દોરેલું ચિત્ર, પછી એની નીચેની લીટીમાં જ્યાં તમે સંસ્કૃતમાં ચિત્ર લખ્યું છે એની નીચે જ લખો તુરક. તુરક એટલે ઘોડો કે અશ્વ, બરાબર છે. હવે સમજૂતી. સમજૂતી લખ્યા પછી નીચેની લીટીમાં લખવાનું શરૂ કરો. ચિત્રમાં દોરેલો અશ્વ અને વાસ્તવિક અશ્વ આ બંને વચ્ચે તફાવત છે, એટલે કે બંને પોતપોતાની રીતે અલગ છે. એક ચેતન છે, બીજું અચેતન છે. એક યથાર્થ છે, બીજું કલ્પના માત્ર છે. એટલે કે આ ન્યાય આપણને એવું કહે છે કે અવાસ્તવિક ચિત્ર પરથી વાસ્તવિક પરિસ્થિતિનું જ્ઞાન, સમજ કે ચોક્કસ કલ્પના આપી શકાય છે. એટલે કે કાગળ અથવા ભીંત પર દોરેલા અશ્વના ચિત્રનો દેખાવ, રંગ, રૂપ, તેના પરથી વાસ્તવિક અશ્વનું તેની અનુપસ્થિતિમાં, એટલે કે વાસ્તવિક અશ્વ હાજર નથી, તેની અનુપસ્થિતિમાં પણ જ્ઞાન, ઓળખ કે સમજ આપી પણ શકાય છે અને
લઈ પણ શકાય છે. બરાબર છે? એટલે કે આ પ્રકારે જ્ઞાન પ્રાપ્તિ યુક્તિનો બોધ આપવા માટે આ ન્યાય વપરાય છે. હવે આપણે ઉદાહરણ લખીશું. બરાબર? ઉદાહરણ તમે નંબર નહીં આપો ને ખાલી ડેશ કરશો તો પણ ચાલશે. મેડિકલ સાયન્સના વિદ્યાર્થીઓ આ ન્યાય મુજબ ઘણીવાર કાગળ પર દોરેલા કે પ્લાસ્ટિક કે અન્ય ધાતુમાંથી બનાવેલા શરીરના બનાવટી અંગો ઉપરથી વાસ્તવિક અંગો વિશે જાણકારી કે સમજ, જ્ઞાન કે ઓળખ મેળવી શકે છે. અને તમને ખબર હશે કે આપણે બાયોલોજીના વિદ્યાર્થીઓ બાયોલોજીના ક્લાસમાં યતીન સર પણ શું કરે છે, આખું એક કંકાલ તંત્રનું મોડેલ તમને બતાવે છે અને પછી એના અલગ અલગ ભાગ સમજાવે છે. એટલે આપણે સમજી શકીએ કે એ રિયલ નથી, વાસ્તવિક નથી, પણ વાસ્તવિકતાનું જ્ઞાન એના દ્વારા લઈ શકાય છે. બરાબર છે? બીજું ઉદાહરણ લખવું હોય તો આપણે શું લખીએ? આપણા ઇતિહાસની હકીકત કે ઇમારતો સુધી પ્રત્યક્ષ ન પહોંચી શકાય તો પણ પુસ્તકમાં આપેલ ચિત્ર દ્વારા કે રંગમંચ ઉપર નાટ્ય સ્વરૂપે પણ પાત્રો દ્વારા તેની રજૂઆત કરીને તેની જાણકારી મેળવી શકાય છે. આમ અવાસ્તવિક, બરાબર, આર્કિટેક્ટ નું ઉદાહરણ લખ્યું છે, તમારે નોંધવું હોય તો નોંધી લો, તમને એવું લાગે તો તમે એને સમજાવી શકો. બરાબર? એટલે ત્રીજું ઉદાહરણ કે આર્કિટેક્ટ મકાનનું મોડેલ બનાવી આપે છે, તે પણ શું છે? અવાસ્તવિક, માત્ર કલ્પના છે. હવે પેરેગ્રાફ પઢીને છેલ્લી લીટીમાં આપણે લખીએ છીએ. આમ અવાસ્તવિક સાધનના આશ્રયે વાસ્તવિક પરિસ્થિતિને સમજવા માટે ઉપાય કરી શકાય છે. એ બોધ આ ન્યાય આપણને આપે છે. જો હું લખાવું છું એ તમને સ્પીડ લાગતી હોય તો મને કહેજો, તો હજુ પણ આપણે થોડું ધીમેથી લખાવીશું. પણ આપણે ઘણું બધું કામ કરવાનું છે એટલે થોડી ઝડપ તો રાખવી જ પડશે, થોડું દોડવું પણ પડશે. બરાબર? પરીક્ષામાં પણ આ પદ્ધતિ લાગુ પડશે, નહીં તો આવડતું હશે એ પણ લખવાનું રહી જશે. મારા હાથને એવી પ્રેક્ટિસ હોવી જોઈએ, હું લખતો જાઉં, વિચારતો જાઉં, યાદ કરતો જાઉં અને ઓટોમેટિક 3 કલાક સુધી મારી પેન અટકવી જોઈએ નહીં, કારણ કે મારે પૂરેપૂરા માર્ક્સ શું કરવાના છે? કવર કરવાના છે. બરાબર છે? ચલો, છતાં પણ તમે ધ્યાન દોશો તો આપણે થોડીક સ્પીડ ધીમી કરશું.
હવે આગળનો એક ન્યાય છે જલ મંથન ન્યાય. શબ્દ ઉપરથી જ બહુ સહેલું છે. જલ એટલે પાણી અને મંથન, મંથન કરવું એટલે વલોવવું. આપણે છાશ વલોવીએ છીએ ને મિત્રો, તો દહીં ભાગીએ છીએ. વાસ્તવમાં છાશ વલોવી ના કહેવાય, દહીં વલોવી કહેવાય. અને દહીં વલોવીએ છીએ એ વલોવવાની મંથનની ક્રિયા છે અને એને અંતે આપણને શું મળે છે? માખણ. તો દહીં વલોવવાની ક્રિયાને અંતે ફળ સ્વરૂપે આપણને શું મળે છે? માખણ. પણ મિત્રો પાણી વલોવું તો મને કશું મળશે નહીં મળે. તો પાણી વલોવવા માટે મેં જે કંઈ પણ ક્રિયા કરી, જે કંઈ પણ પ્રયત્ન કર્યો, એ શું થયો? વ્યર્થ ગયો. તો આ ન્યાય આપણને શું શીખવાડે છે? જલ મંથન ન્યાય. એટલા માટે જળ શબ્દ આપેલું છે કે પાણીનું મંથન કરવાથી ક્યારેય કશું પ્રાપ્ત થતું નથી. એટલે કે મને આ વાતની સમજ છે, આ વાતની ખબર છે, છતાં પણ જો હું પાણી વલોવું તો શું થાય છે? એના વલોવાને અંતે મને કોઈ ફળ મળતું નથી અને મારો સમય અને શક્તિ શું થાય છે? સમય અને શક્તિ વેડફાય છે. એટલે એવું કાર્ય કરવા માટે મારે મારો સમય અને શક્તિ વાપરવો જોઈએ નહીં. બરાબર છે? પાણી વલોવવાની ક્રિયા પરથી આ ન્યાય આવ્યો છે. પણ ઉદાહરણ માટે આપણે દહીંની વાત પણ લઈશું. અને બીજું જબરજસ્ત ઉદાહરણ છે મોબાઈલ સર્ચ. આજે આપણા બધાનો પુષ્કળ સમય ગૂગલ સર્ચ કરવામાં જાય છે. આપણે અભ્યાસનો જ સર્ચ કરતા હશું. આપણે કોઈ ટોપિક અથવા આપણા કોઈ સબ્જેક્ટનું કન્ટેન્ટ શીખીએ છીએ અને શીખતા શીખતા એના સર્ચ કરવા માટે આપણે એટલા બધા ઊંડા ઉતરી ગયા, એટલું બધું મંથન કર્યું. અંતે શું થયું? મારો સમય અને શક્તિ વ્યર્થ ગયા. મેં જેટલું મંથન કર્યું એ બધું મને યાદ છે, એ મારે યાદ રાખવાનું હતું, એ મારા માટે જરૂરી હતું. જો જરૂરી નહોતું તો એ વ્યર્થ છે. એમાં મેં મારો સમય અને શક્તિ યોગ્ય રીતે વાપર્યા નથી. બીજું એક ઉદાહરણ આપણે આપી શકીએ કે રોગી, બીમાર વ્યક્તિ છે, રોગી છે, તો એની યોગ્ય સારવાર કરવા માટે એને ડોક્ટરની પાસે જવું જોઈએ. બરાબર છે ને? અને ડોક્ટર જે પ્રમાણે એને ટ્રીટમેન્ટ કહે એ પ્રમાણે કરવી જોઈએ. પણ એવું ન કરવાને બદલે અંધશ્રદ્ધા, ખોટી માન્યતાઓને ધ્યાનમાં લઈને જો આપણે કામ કરીએ તો એના અંતે કરેલી બધી જ ક્રિયાઓ શું થશે? વ્યર્થ જશે. એટલે કે મંથન, તો એ શાનું પ્રતીક આપણને આપેલું છે? મંથન કરવું એટલે સારવાર કરવી. અને જળ એ શું છે? દોરા ધાગા. બરાબર ને? ઘણી વખત આપણે બીમાર પડીએ ને, નાનું બાળક બીમાર પડે ને તો ઘણા વાલી કે, માતા પિતા કે બેન એને નજર લાગી છે. બરાબર? એ સિવાય ઘણી બધી અંધશ્રદ્ધાઓ ચાલુ છે, તમે હું ખૂબ સારી રીતે સમજીએ છીએ. પણ એ વખતે આ ન્યાય જલ મંથન ન્યાય લાગુ પાડી શકાય છે. બરાબર છે મિત્રો? એટલે કે જલ મંથન ન્યાયમાં આપણને શું શીખવા મળે છે? કે જ્યારે કોઈ પણ કાર્યને બુદ્ધિ વગર, વિચાર્યા વગર આપણે કરીએ, પુષ્કળ એને વલોવીએ, એનું મંથન કરીએ, પણ સારવાર શું થાય છે? જળ મંથન કર્યા બરાબર થાય છે. દોરા ધાગાથી ક્યારેય પણ વ્યક્તિને સાજું કરી શકાય નહીં. તો એની પાછળ કયું સાયન્સ કામ કરતું હશે મિત્રો? ઘણી વખત તમે એવું રિયલાઇઝ કર્યું હશે કે હું કંઈક દોરો બાંધું છું પછી હું બીમાર પડતો નથી. તો એની પાછળનું સાયન્સ તમારા મનનો કોન્ફિડન્સ છે, જેને ધાર્મિક ભાષામાં કહેવું હોય તો એક શ્રદ્ધા કહી શકાય. બરાબર છે ને? એ વસ્તુ લગાયા પછી મારા મનમાં એવી શ્રદ્ધા થાય છે કે હવે મને કશું થશે નહીં, અને મને કશું થશે નહીં, આ જે તમારો આત્મવિશ્વાસ છે એ જ આપણા માટે ફળદાયી લાગુ પડે છે. બરાબર છે? ચલો લખો જલ મંથન ન્યાય. હવે એનો અર્થ. તો પહેલા શું લખશો? અર્થ શબ્દ લખ્યા પછી નીચે લખો અર્થ લખો, પછી અહીંથી લખો જલમ, પાણી, પછી એની નીચે લખો મંથન, વલોવવાની ક્રિયા, વલોવવાની ક્રિયા.
એની નીચે ત્રીજી લીટીમાં લખો પાણી વલોવવાની ક્રિયા પરથી આ ન્યાયની કલ્પના કરવામાં આવી છે. આ ન્યાયની કલ્પના કરવામાં આવી છે. હવે સમજૂતી. જ્યારે કોઈ વ્યક્તિ દહીં વલોવવાની ક્રિયા કરે છે ત્યારે તેને ફળ સ્વરૂપ માખણ પ્રાપ્ત થાય છે. પરંતુ આ જ પ્રકારે જો કોઈ વ્યક્તિ પાણી વલોવે તો એમાંથી એને કશું જ પ્રાપ્ત થતું નથી. એમાંથી એને કશું પ્રાપ્ત થતું નથી. એટલે કે દહીં વલોવવાની ક્રિયા ફળદાયી છે, પરંતુ જળ વલોવવું તે સમય અને શક્તિનો વ્યર્થ બતાવે છે. સમય અને શક્તિનો વ્યય બતાવે છે. આવી રીતે બે શબ્દ લખવા પડશે. વ્યર્થ, વ્યય બતાવે છે. વ્યર્થ એટલે નકામો અને વ્યય એટલે બગાડ કરવો એ બતાવે છે. એટલે કે જે કાર્ય કરવાથી કોઈ ફળ ન મળે તેમાં સમય શક્તિ વેડફવાની જરૂર નથી. હવે આપણે શું લખીશું? ઉદાહરણ. જો કોઈ વિદ્યાર્થી મોબાઈલનો વધારે પડતો ઉપયોગ કરે છે, પરંતુ એ કરેલો ઉપયોગ તેના અભ્યાસ કે જીવનમાં ઉપયોગી ન થાય તો તે માટે કરેલી મહેનત વ્યર્થ જાય છે. બીજું એક ઉદાહરણ છે. મનુષ્ય જો કોઈ રોગનો ભોગ બને તો એણે તે રોગ માટેની યોગ્ય સારવાર કરવી જોઈએ. પરંતુ માત્ર અંધશ્રદ્ધા કે દોરા ધાગાનો ઉપયોગ રૂપી પ્રયત્ન કરીએ તો એમાંથી કોઈ ફળ પ્રાપ્ત થતું નથી. અહીં મંથન ક્રિયા સારવારનું પ્રતીક છે અને જળ એ દોરા ધાગાનું પ્રતીક છે. બરાબર છે? દોરા ધાગાનું પ્રતીક છે. એટલે કે આ ન્યાય વ્યર્થ વલોવવાની ક્રિયા ન કરવાનું સૂચન કરે છે. વ્યર્થ વલોવવાની ક્રિયા ન કરવાનું સૂચન કરે છે. બરાબર છે મિત્રો?
ચિત્રતુરક ન્યાય એટલે વાસ્તવિક ચિત્રને સમજવા માટે અવાસ્તવિક, આપણે જ્યારે આગળ ભણીશું ત્યારે પણ એક આવો તમારે સિદ્ધાંત આવશે કે વાસ્તવિક પરથી અવાસ્તવિક પર જવું અને અવાસ્તવિક પરથી વાસ્તવિક પર જવું. પણ અહીંયા શું છે, ચિત્ર એ અવાસ્તવિક છે અને અવાસ્તવિક ઉપરથી આપણે વાસ્તવિકની અનુપસ્થિતિ ગેરહાજરીમાં પણ વાસ્તવિકનું જ્ઞાન કે સમજ મેળવવાનું છે. અને જળ મંથન ન્યાયમાં શું છે, જળ પાણીને વલોવાની ક્રિયા વ્યર્થ હોય છે, એમાંથી કોઈ ફળ પ્રાપ્ત થતું નથી. એટલે પાણી વલોવાની કોઈ પણ ક્રિયા આપણે કરવી જોઈએ નહીં. હવે પછી આગળ આપણે બીજા બે ન્યાય જોઈએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ છે રજ્જુ સર્પ ન્યાય. હવે રજ્જુ એટલે દોરડું અને સર્પ એટલે સાપ. ઘણા વિદ્યાર્થીઓને અને ઘણા લોકોને આનો અનુભવ હોય છે. આપણે જ્યારે અંધારામાં જતા હોય અને દૂર રોડ ઉપર કે રસ્તામાં દોરડું પડેલું હોય તો અંધારામાં આપણને સાપ જેવો અહેસાસ થાય છે. અને જો ખરેખર સાપ હોય તો ઘણી વખત અંધારાના કારણે દોરડું પડ્યું હોય એવો અહેસાસ થાય છે. એ વખતે રજ્જુ સર્પ ન્યાય લાગુ પાડી શકાય. બરાબર. હવે આપણને સાપ દોરડું દેખાય છે અને દોરડું સાપ દેખાય છે, એનું કારણ અંધારું એટલે કે અંધકાર. અંધકારના કારણે માણસના મનમાં આવી એક ભ્રાંતિ ઊભી થાય છે. બરાબર. એટલે કે જો અંધકારને દૂર કરવામાં આવે તો એ ભ્રાંતિને આપણે દૂર કરી શકીએ. એમ માણસના જીવનમાં પણ અજ્ઞાન રૂપી શું હોય છે મિત્રો? અંધકાર હોય છે. અને એ અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરવા માટે શું જોઈએ? પ્રકાશ રૂપી શું જોઈએ? અજ્ઞાન રૂપી અંધકાર છે અને એને દૂર કરવા માટે પ્રકાશ રૂપી જ્ઞાન જોઈએ. જ્યાં સુધી વ્યક્તિના જીવનમાં અજ્ઞાન છે ત્યાં સુધી એને એવું જ લાગે છે કે હું જે પદ્ધતિથી જીવું છું, હું જે પદ્ધતિથી રહું છું, હું જે કરું છું એ બધું જ કેવું છે? બરાબર છે. પણ જ્યાં સુધી એટલે કે આ ભ્રાંતિને જો દૂર કરવી હોય તો શું કરી શકાય? તો મિત્રો ભ્રાંતિ ક્યારે દૂર થાય? દાખલા તરીકે ભૂત પ્રેત. ભૂત દૂર કરીને બતાવો. પણ ભૂત છે જ નહીં, ભૂત પ્રેત છે જ નહીં, તો એને કેવી રીતે દૂર કરી શકાય? એ માત્ર એક ભ્રાંતિ છે. જે ખોટું જ છે એને દૂર કરવાની જરૂર જ નથી. સત્ય હોય અને છુપાઈ ગયું હોય તો એને દૂર કરી શકાય. એટલે આમ જોવા જઈએ તો આધ્યાત્મિક દ્રષ્ટિએ રજ્જુ સર્પ ન્યાય છે એ ખૂબ જ મહત્વનું છે. આપણા જીવનમાં પણ બહુ ખૂબ જ સફળતારૂપી સીડી સર કરવા માટે આપણને ઉપયોગી થાય એવું છે. બરાબર. એટલે કે અંધારામાં પડેલું દોરડું માણસને સાપ લાગે છે અને સાપ છે એમાં દોરડાની ભ્રાંતિ થાય છે. એટલે કે સાચી અને ખોટી આ બંને હકીકત વચ્ચે હંમેશા અંતર હોય છે. શું હોય છે? અંતર. પણ આ અંતર શું થાય છે? વધારે ને વધારે થતું જાય જો અંધકાર હોય તો. બરાબર. આ અંતર શું થાય છે? બંને વચ્ચેનું અંતર. પ્રકાશ આવે તો એ શું થાય? અંતર વધે અને સાચું ખોટું એનું આપણે ભેદ પાડી શકીએ. પણ અંધકાર આવે તો સાચું ખોટું બંને વચ્ચેનું અંતર છે એ શું થાય? ઘટી જાય. બંને એક જ લાગે. સાચું છે એ ખોટું લાગે અને ખોટું છે એ શું લાગે? સાચું લાગે. એટલે એક ચેતન છે અને બીજું અચેતન છે. એટલે કે જે દોરડું છે એ શું છે? અચેતન. દોરડું હલનચલન કરી શકતું નથી. અને સાપ છે એ શું છે? સર્પ છે એ ચેતન છે. એટલે કે હલનચલન કરી શકે છે. પણ એ ક્યારે હું જોઈ શકું? જો પ્રકાશમાં એટલે કે પ્રકાશ બરોબર હોય તો એ બંને વચ્ચેનો તફાવત આપણે શું કરીએ? જોઈ શકીએ. એટલે કે અંધકારમાં જ્યારે ભ્રાંતિ હોય અને એ ભેદ દૂર કરવાનો હોય તો શું કરવું પડે? મારે પ્રકાશનો સહારો લેવો પડે.
એટલે કે કેટલીક વખત વ્યક્તિને શું થાય છે, જ્યાં ભય ત્યાં વ્યક્તિ ડરતો નથી. આમ તો જ્યાં ભય હોય ત્યાં આપણને ડર લાગવો જોઈએ, પણ ઘણી વખત એવું થાય છે કે જ્યાં ભય છે ત્યાં ડરતો નથી, અને જ્યાં ભયનું કારણ નથી ત્યાં એ ડરે છે. વાસ્તવમાં ત્યાં સાપ છે, એ ભય છે, એટલે આપણે ડરવું જોઈએ, પણ એને દોરડું સમજીએ છીએ એટલે આપણે ડરતા નથી. અને જ્યાં ભયનું કારણ નથી ત્યાં દોરડું જ પડ્યું છે, એટલે આપણા માટે ભયનું કોઈ કારણ નથી, પણ એને આપણે સાપ સમજીએ છીએ અને આપણે શું કરીએ છીએ, ડરીએ છીએ. એટલે કે આપણો જે દ્રષ્ટિકોણ છે, દ્રષ્ટિ અને માન્યતા, આપણા મનની દ્રષ્ટિકોણ, આપણા મનની જે માન્યતા છે એ માન્યતાના ઉપર પ્રકાશ પાથરવાનો છે. એ માન્યતાઓ છે એ એક પ્રકારનો અંધકાર છે. મને આટલું યાદ નથી રહેતું, મને આ નથી ફાવતું, મને આ સારું નહીં જ આવડે, આ આપણા મનમાં દ્રઢ કરેલો અંધકાર છે. અને એ અંધકારને દૂર કરવા માટે જ્ઞાન રૂપી પ્રકાશની પાસે આપણે જવું પડે. બરાબર છે મિત્રો? તો ચલો લખો. રજ્જુ સર્પ ન્યાય. રજ્જુ એટલે દોરડું અને સર્પ એટલે સાપ. હવે નવી લીટીમાં લખો. અંધારામાં પડેલા દોરડામાં, અંધારામાં પડેલા દોરડામાં માણસને સાપ અને સાપમાં દોરડાની ભ્રાંતિ થાય છે. હવે એની સમજૂતી આપણે કેવી રીતે આપીશું? તો લખો સમજૂતી. સાચી અને ખોટી હકીકત વચ્ચે મોટું અંતર હોય છે, પરંતુ એટલે કે સાચું અને ખોટું, અને જો આપણે ફિગર દ્વારા સમજવું હોય તો આ સાચી વસ્તુ છે અને આ શું છે, ખોટી વસ્તુ છે. આ બંને વચ્ચે શું છે, અંતર છે, પરંતુ અંધકાર આવે છે એટલે શું થાય છે, આ અંતર ઘટી જાય છે. પરંતુ વચ્ચે અંધકાર આવતા આ અંતર ઘટી જાય છે અને દોરડું સાપ લાગે છે અને સાપ દોરડું લાગે છે. જેમાં દોરડું અચેતન છે અને સાપ એ ચેતન છે. દોરડું હલનચલન કરી શકતું નથી, સાપ હલનચલન કરી શકે છે, પરંતુ આ પ્રકાશ હોય તો જ બરાબર ઓળખી શકાય. આથી મનુષ્યને જ્યાં ભય છે ત્યાં એ ડરતો નથી, જ્યાં ભય છે ત્યાં એ ડરતો નથી, અને જ્યાં ભયનું કારણ નથી ત્યાં એ ડરે છે. જેનું કારણ એના મનમાં રહેલો અંધકાર અને અંધકાર રૂપ ભ્રાંતિ છે, અને અંધકાર રૂપ ભ્રાંતિ છે. હવે ઉદાહરણ લખો. નંબર 1, બરાબર. દ્રષ્ટિ સામેની વસ્તુ, દ્રષ્ટિ સામેની વસ્તુ કે બાબતમાં માણસ જ્યારે પોતાની માન્યતા પ્રમાણેની ધારણા કે વર્તન કરે, ત્યારે તેનું અજ્ઞાન રૂપી અંધકાર
અજ્ઞાન રૂપી અંધકાર માણસને દુખી કરે છે. માણસને દુખી કરે છે. આવું ન બને એટલા માટે માણસે અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરી જ્ઞાન રૂપી પ્રકાશની નજીક જવું જોઈએ. જ્ઞાન રૂપી પ્રકાશની નજીક જવું જોઈએ અને હકીકત સ્વીકારીને સંજોગો અનુસાર પોતાનું વર્તન કરવું જોઈએ. બરાબર છે મિત્રો? આપણા મનમાં પણ પોતાની જાત વિશેની ખોટી અજ્ઞાન રૂપી જો આશંકા હોય તે આશંકાને આપણે શું કરવાની છે? દૂર કરવાની છે. અને જે કંઈ પણ મને જ્ઞાન મળે છે, જ્ઞાનનો પ્રકાશ આપણે લેવાનો છે અને આપણા જીવનમાં રહેલા સાચા ખોટાના જે તફાવત છે એ તફાવતની બરાબર સમજવાનું છે. તો જ આપણે સારી રીતે આગળ વધી શકીએ. હવે એક ન્યાય મિત્રો આપણો રહી જાય છે, જે છે નદી સમુદ્ર. બરાબર? નદી સમુદ્ર ન્યાય. હવે નદી એટલે નદી અને સમુદ્ર એટલે સાગર. બરાબર? પહેલા આપણે સમજી લઈએ. તો નદી કોઈ પણ જગ્યાએથી નીકળે, એનું લક્ષ્ય, એનું ધ્યાન શું હોય છે? સમુદ્ર તરફ ગતિ કરવાનું અને સમુદ્રમાં જઈને ભળી જાય છે. જ્યારે નદી નીકળે છે ત્યારે એનું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ હોય છે, પણ જ્યારે સમુદ્રમાં ભળી જાય છે ત્યારે એનું અસ્તિત્વ જીરો કે નામશેષ કે મિટી જતું નથી, નામશેષ થતું નથી, પરંતુ એનું સ્વરૂપ બદલાય છે. અને એનું સ્વરૂપ બદલતા શું થાય છે મિત્રો? એનો પણ વિકાસ થાય છે અને સમુદ્રમાં સમૃદ્ધિ આવે છે. બરાબર છે? આ ન્યાય પણ આપણને શું શીખવાડે છે? આ જ શીખવાડે છે કે નદી પોતાનું અસ્તિત્વ સમુદ્રમાં મેળવવા માટે તત્પર હોય છે. વચ્ચે આવતા ઘણા બધા અડચણ, વિઘ્ન આ બધું દૂર કરીને એનું ધ્યેય પ્રાપ્તિ સુધીનું લક્ષ્ય સમુદ્ર સુધીનું હોય છે અને એના માટે સતત ને સતત આગળ વધતી જાય છે અને પોતાનું અસ્તિત્વ સમુદ્રમાં એ ભેળવી દે છે, જેનાથી સમુદ્રનો શું થાય છે? સમુદ્રની સમૃદ્ધિ થાય છે અને નદીનો પોતાનો વિકાસ થાય છે. માં પણ શું કરે છે? જ્યારે પોતાના બાળકના વિકાસનો પ્રશ્ન આવે છે ત્યારે માં પોતાનું અસ્તિત્વ છુપાવી દે છે. કંઈ પણ સારું કર્યું હોય તો માં શું કહે છે? બાળકે કર્યું છે, ભલે માએ કરેલું હોય. અને આજે તો શાળાઓમાં પણ શું થાય છે? બાળકને કંઈ પણ હોમવર્ક આપેલું હોય, બાળકને કોઈ ડ્રોઈંગ કરવા આપેલું હોય તો શું થાય છે મિત્રો? બાળકને કોઈ પ્રોજેક્ટ બનાવવા આપેલો હોય તો એ પ્રોજેક્ટ વાસ્તવમાં કોણ બનાવે છે? મમ્મી. નામ અને માર્ક્સ કોના માર્કશીટમાં લખાય છે? બાળકના. બરાબર? એ પણ એનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. એક આદર્શ નાગરિક તરીકે મારે પણ શું કરવાનું છે? સમાજ તરફ અને રાષ્ટ્ર તરફ મારા અસ્તિત્વના ધ્યેયને ત્યાં સુધી લઈ જવાનું છે. ઘણી વખત આપણને એવું થાય કે હું સમાજનું કામ કરવા જાઉં તો મારું અંગત વ્યક્તિગત કામ, મારા અંગત વ્યક્તિગત શોખ, મોજ શોખ, મારા પોતાના આનંદની વાતો રહી જાય છે. પણ એ વખતે મારા લક્ષ્યમાં શું હોવું જોઈએ? સમાજ અને રાષ્ટ્ર. પણ પહેલા વ્યક્તિ કુટુંબ માટે તૈયાર થાય, કુટુંબના પછી એ સમાજ માટે, પછી રાષ્ટ્ર માટે તૈયાર થાય તો એનો પણ વિકાસ છે અને રાષ્ટ્રનો પણ વિકાસ થાય. આ એનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. બરાબર છે? ચલો લખો. નદી સમુદ્ર ન્યાય. એનો અર્થ બરાબર આ પ્રમાણે જ લખવાનું. નદી તો એ તો સહેલો અર્થ છે નદી, અને સમુદ્ર એટલે સમુદ્ર પણ લખાય અને સાગર. સમુદ્ર કે સાગર. ચલો એની સમજૂતીમાં લખો. નદી કોઈ એક સ્થળેથી નીકળી સમુદ્ર તરફ
વહે છે, સમુદ્ર તરફ વહે છે અને સમુદ્રમાં ભળે છે ત્યારે નદી સમુદ્રના આ પારસ્પરિક સંબંધ ઉપરથી આ ન્યાયની કલ્પના કરવામાં આવી છે. એટલે કે નદી જ્યાંથી નીકળે છે ત્યારે તેનું સ્વતંત્ર અસ્તિત્વ હોય છે. પરંતુ જ્યારે તે સમુદ્ર સાથે ભળે છે ત્યારે તેનું સ્વતંત્ર અસ્તિત્વ નષ્ટ થતું નથી, પરંતુ તેના સ્વરૂપમાં ફેરફાર થાય છે. જે નદી માટે વિકાસરૂપ હોય છે અને તેનાથી સમુદ્રની પણ સમૃદ્ધિ વધે છે. આમ નદીની માફક મનુષ્યએ પણ સમાજ કે રાષ્ટ્ર તરફ આગળ વધવાનું છે. ઉદાહરણ: માં પોતાના પુત્રના અસ્તિત્વમાં વિકાસમાં પોતાની જાતને ઓતપ્રોત કરી દે છે, જેનાથી તેનું માતૃત્વ સમૃદ્ધ થાય છે અને બાળકનો વિકાસ થાય છે. બીજું ઉદાહરણ: કોઈ પણ બાળક જન્મીને સ્વતંત્ર જીવન જીવતા મોટા મોટું તો થાય છે, પણ મોટા થયા પછી પોતાનું ધ્યેય સમાજ કે રાષ્ટ્ર સુધી પહોંચવાનું રાખવાનું હોય છે, જેનાથી વ્યક્તિનો પણ વિકાસ થાય છે અને સમાજ કે રાષ્ટ્રની પણ સમૃદ્ધિ થાય છે. એટલે કે એક આદર્શ નાગરિકે પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ સમાજ કે રાષ્ટ્રના વિકાસ માટે સમર્પિત કરવું જોઈએ. તેનાથી
નાગરિકનો પણ વિકાસ થશે અને નાગરિકનો પણ વિકાસ થશે અને રાષ્ટ્ર પણ સમૃદ્ધ રહે છે. રાષ્ટ્ર પણ સમૃદ્ધ રહે છે. બરાબર છે મિત્રો? આપણા 10 ન્યાય હવે પૂરા. હવે આ ન્યાયને સરસ રીતે લખીને તમારે જ્યારે શાળામાં આવો ત્યારે બતાવવાના છે અને એની મુખપાઠ પણ કરવાના છે. બરાબર? સંસ્કૃતમાં પણ કયો કયો અભ્યાસક્રમ બાદ કરેલો છે એ તમને આપેલું જ છે, પણ છંદ અને વ્યાકરણ, અલંકાર એમાંથી એક પણ પ્રકરણ એમને બાદ કરેલું નથી. એટલે એ તો બધું જ આપણે બહુ સારી રીતે ભણવું પડશે. અને અત્યારે ઘરે બેઠા બેઠા જો આ તમે સારી રીતે તૈયાર કરેલું હશે તો પરીક્ષા સમયે તમને સાયન્સના વિષયોમાં વધારે સારું ધ્યાન આપી શકાશે. બરાબર? હવે આમાં કોઈ તકલીફ કે કોઈ મુશ્કેલી હોય તો તમે મેસેજ કે કોમેન્ટ દ્વારા મને લખાવી શકો છો.